બોરોલી વેસ્ટમાં ઇન્દ્રપ્રસ્થની સામે આવેલું મંગલકુંજ બિલ્ડિંગ ઘણા સમયથી સોસાયટી મેમ્બર અને બિલ્ડરની વચ્ચે ત્રિકોણીય જંગ ચાલીને એક અમંગળ સમાચાર ચાલી રહ્યા. શું મામલો છે સાહેબ? મારું નામ દેવેન્દ્ર સાયણી છે. હું તમે જે મંગલકુંજ સોસાયટીની જે વાત કરો તેનો સેક્રેટરી છું. આમાં કોઈ જંગ નથી ચાલી રહી. બધું જ એઝ પર પ્રોસેસ જે હોય રીડેવલપમેન્ટની પ્રમાણે 79A GBR બધું જ થયું છે. બધું જ ગવર્મેન્ટના ઓફિસરની સામે થયેલું છે અને એક ફાઇનલ બિલ્ડર બી થઈ ગયા છે. પણ હવે બિલ્ડરને LOI પણ કમિટી આપી દીધી છે. પણ બિલ્ડરને જે આગળની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ શું કામ ફૂલફિલ નથી કરતા એ મને ખબર નથી. એમને ફોન કરું છું તો કે હું બહારગામ છું, પછી આવીને તમને કોન્ટેક્ટ કરીશ. અમે લેટર બી લખીએ છીએ. લેટરમાં પૂછીએ છીએ કે જે આપણી ટર્મ્સ કન્ડિશન હતી કે 2.5 કરોડ રૂપિયા ભરો ને આમ કરો, જે તમારે આગળની પ્રોસેસ કરવાની છે DA બનાવો. તો એ કહે છે કે અમારી પાસે 150 મેમ્બરોના લેટર આવ્યો છે કે આ કમિટી પર અમને ભરોસો નથી અને અમારો કમિટી સાથે ઝઘડો ચાલે છે. હવે બિલ્ડરને જે એઝ પર ટેન્ડર કન્ડિશન એને ઇન્ટરનલ જે બી ઝઘડા ચાલે છે એનાથી કોઈ લેવા દેવા નથી. એણે તો એનું LOI જે પ્રમાણે જે ટર્મ સાઇન કરી છે એ પ્રમાણે એની પ્રોસેસ આગળ વધારવાની છે. અચ્છા, બિલ્ડરના અહીંયા આગળ જે 150 મેમ્બરોને બી કમિટી સાથે શું તકલીફ છે મને ખ્યાલ નથી. એ લોકો બોલે છે ભ્રષ્ટાચાર કર્યો. એ લોકો પાસે 2 મુદ્દા છે અત્યારે કે એક તો 79-80 લાખ રૂપિયાનો એક છે એટલે BMCમાંથી એક ટેક્સ ભરવાનો આવ્યો છે જે અમે ભર્યો નથી. લીધો છે અમે અને ભર્યો નથી. અચ્છા, ભર્યો નથી તો આ કંઈ રોકડાનો હિસાબ નથી. એવરીથિંગ ઇઝ ઇન સ્ટેટમેન્ટ. હરેક જણની ઓડિટેડ બેલેન્સ શીટ બને છે. અને આ જે ટેક્સ છે 2010થી ભરવામાં આવ્યો. ક્યારથી કાર્યરત છો? અમે કાર્યરત 2021થી છીએ અમે. અને આ ટેક્સ આવ્યો છે 2010થી આવ્યો છે. હવે ભૂલથી આવ્યો છે, શેનાથી આવ્યો છે તો બધું 2021 ડિસેમ્બરથી અમે કાર્યરત છીએ. એટલે જસ્ટ 4 વર્ષ જ 4-4.25 વર્ષ જ પૂરા થયા છે. 55,000 ને 61,000નો જે કંઈ ભાવનો મામલો શું છે? હવે મને સાહેબ આ લોકો એમ કહે છે કે કમિટીએ ભ્રષ્ટાચાર કર્યો છે. તો મારે જાણવું છે અને હું ઓપન ફોરમમાં પૂછું છું કે શું ભ્રષ્ટાચાર કર્યો જ ને મને બતાવે એટલે હું એને જવાબ આપી દઉં. એક ભ્રષ્ટાચારનો સવાલ એમ હતો કે આ 80 લાખ રૂપિયા ભર્યા નથી, તો એનો મેં તમને જવાબ આપ્યો કે 2010થી આવ્યું છે. અચ્છા, છેલ્લા 2 ક્વાર્ટરથી વિરલ સાવલા કરીને એક માણસ છે, નેમચંદ બહુવા, જે કલાપી ચલાવે છે બોરીવલીમાં, એ એમ કહે છે કે તમે 2 ક્વાર્ટરથી અપીલ કરે છે બધા મેમ્બરોને અને સમજાવે છે કે તમે મેન્ટેનન્સ ભરો નહીં. અચ્છા, મેન્ટેનન્સ ભરવાનું તો સોસાયટી કોણ ચલાવે? સોસાયટી એટલે બધા મેમ્બરોએ ભેગા મળીને જે ખર્ચ કાઢીને જે આપણે રોજે રોજના ટેક્સ ભરવાના છે, રોજે રોજનું પાણી, લાઇટ, જે સિક્યોરિટી બધું એના માટે પૈસા આપવાના છે. તો ભરો નહીં તમે મેન્ટેનન્સ, તો ચલાવવું કેવી રીતે? અને પછી તમે જ બૂમ કરો છો કે અમે ભરીએ છીએ પણ ભરતા નથી. આજે બી આઉટસ્ટેન્ડિંગ 2.5 કરોડની ઉપરનો આઉટસ્ટેન્ડિંગ છે. શેડ બાંધવામાં આવ્યો છે એવું અને કંઈ તમારે જે શેડ બાંધવામાં આજે એ લોકો એમ કહે છે કે સેક્રેટરી સાહેબે આખું બિલ્ડિંગ પોતાના નામે કરી લીધું છે. મને તમે સમજાવો કે ભારત દેશમાં મોદીજીના રાજમાં 1 ફૂટ બી કોઈ જગ્યા કોઈની પરમિશન વગર જેની ઓનરશિપની હોય કોઈ વેચી શકે? એકદમ સિમ્પલ સવાલ પૂછું છું સાહેબ. હું તમને પૂછું કે આમાં કોઈ રાજનીતિક દબાવ યા કોઈ અસામાજિક તત્વોના કોઈ હાથ હોય યા કોઈ? હવે આ વિરલ સાવલા અને આપણે નેમચંદ બહુવા જે અસામાજિક તત્વ છે કે શું છે મને ખબર નથી. રાજકીય તો નથી છે ત્યાં આગળ એ છે. અને એ લોકો જે આ બધા મેમ્બરોને રોજ ઇનપુટ આપે છે કે કમિટી ભ્રષ્ટાચાર છે, કમિટી ભ્રષ્ટાચાર છે. આજે હું તમને કોઈ પણ વસ્તુ 100 વાર બોલું કે આ માણસ ખરાબ છે તો લોકોને મનમાં એકવાર તો વિચાર આવે કે આ માણસ ખરાબ હોઈ શકે. આજે હું આ સોસાયટીમાં મારો જન્મ થયો છે. મારો 55 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું. બધા સાથે ફેમિલી જેવા સંબંધ છે જે આ લોકોએ એકબીજાના મનમાં કડવાટ કરીને દૂર કરી દીધા છે. આજે સોસાયટીમાં કમિટીએ મહેનત કરી એઝ પર પ્રોસેસ, હરેક પ્રોસેસથી કામ થયું છે. કોઈ એમ કે આંગળી ઊંચી કરીને કામ, બેલેટ વોટિંગથી કામ PMC સિલેક્ટ થયા છે. બિલ્ડર બી બેલેટ વોટિંગથી થયા છે. હવે તમે મને કહો 55,500નો ભાવ વધારે કે 61,000નો ભાવ વધારે? બિલ્ડર કયો ચૂઝ કરવો જોઈએ આપણે? 61,000. છતાં પણ બિલ્ડર 55,500 વાળો ચૂઝ થયો. શું કામે થયો? કેમ કે આ ભ્રષ્ટાચાર છે. આ 500 રૂપિયામાં બધાને લખાવી લીધું છે 140 જણાને કે તમે અમને વોટ આપજો, તમારો પ્રાઇઝ અમે મેચ કરી આપશું. હવે મને તમે કહો પ્રાઇઝ મેચ કેવી રીતે કરી આપે? આ તો ટેન્ડર છે. એટલે ચેક તો 55,500નો આપશે, બાકીના 500-500 રોકડા આપશે. તો ભ્રષ્ટાચાર, આ ભ્રષ્ટાચાર અહીંયા થઈ ગયો. હાઈકોર્ટનો તમને કોઈ આદેશ આપવામાં? હાઈકોર્ટમાં આ લોકોએ પિટિશન કરી હતી. 136 મેમ્બર કે 120 મેમ્બર હોય કે 150 મેમ્બર જે બી હોય, એક્ઝેક્ટ મને ખબર નથી. હાઈકોર્ટે એમના 3 કેસ એમણે કીધું તમે લોકો વિડ્રો કરો. એટલો ફટકાર આપ્યો કે નહીં તો તમને સજા તમને કરશું. એટલે ફટકાર આપ્યો એ લોકો તમને ફાઇન આપશું. એટલે એ લોકોએ 3 કેસ વિડ્રો કર્યા અને એક સેટ અસાઇડ થઈ ગયો. એટલે એક કેસમાં એ લોકો હારી ગયા. 4 કેસ હારી ગયા છે ડાયરેક્ટ. ખાલી હા, આપણી પાસે ઓર્ડર છે એટલે આપણે જે બોલીએ છીએ આપણે તમને ઓર્ડર, તમને હાઈકોર્ટનો તમને ઓર્ડર બી તમને બતાડવામાં આવશે.